એટલા માટે જ મહાપુરુષોએ કીધું હતું કે જનુની જણ તો ભગત જણ જે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે. આ દીકરીઓને બાપુ સંતોએ ભલામણ કરી છે અને એના માટે બાપુ હારી માં વગર હારા સંતાન કોઈ દી નો થાય. ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેની જનેતા ઓછલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા થાય. હારી એટલે સંસ્કારીની વાત કરું છું, રૂપાળીની વાત નથી. રૂપાળી જ દી ઉઠેલી હોટાડે. રૂપ તો મારો નાથ આપે એવું એવી કોઈ વાત નથી, પણ બાપુ સંસ્કાર નહીં હોય તો આ દુનિયામાં ચીઠી ફાટી જાય, ખબર નહીં પડે. દુનિયામાં કોઈ હિસાબ નહીં થાય. સંસ્કારની જરૂર છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, ઈ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગળું થાય એટલે આપને ટેકો દેવું થાય. બાપુ એવી કુમારી માને હોવી જોઈએ. રામાયણ અને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારો દીકરો આવે કે દીકરી આવે, એમાં બાપુ કોઈ આંગળી જ ન મૂકી દે એવી કુમારી માને જ હોવી જોઈએ.